તો માણસ તરીકે જન્મ્યા છીએ અને માણસ તરીકે મરીએ તો ચોક્કસપણે બીજો અવતાર માણસનો મળે. એકવાર એક સભા ચાલતી હતી અને બહુ બધા સંતો મહાપુરુષો પ્રવચન આપતા હતા, પોતાના રૂડા મંગલ આશીર્વાદ આપતા હતા. અને એમાં બહુ બધા ભણેલા ગણેલા બધા કથાઓમાં બેઠા હતા. તો મહારાજજી પ્રવચન કરતા કરતા એવું બોલ્યા કે વાલા વૈષ્ણવો, સારા કામ કરજો. આ વખતે ભગવાને આપણને માણસ બનાવ્યા છે. જો બીજી યોનિમાં જન્મ મળશે તો દુખી દુખી થઈ જશું હો. માટે માણસ બનીને આવ્યા છીએ, સારા કામ કરજો. નકર બીજી યોનિમાં જન્મવું પડશે તો દુઃખ થશે. તો બહુ બધી સભા ભરી હતી, મોટી બધીમાંથી એક માણસ યુવાન ઉભો થયો અને એમણે આ વાક્યનો વિરોધ કર્યો. મહારાજ, આવું જૂઠું જ્ઞાન કેમ આપો છો? કેમ? તો કહે છે કે અમે તો એવું સાંભળ્યું છે કે માણસ મરે એટલે બીજો જન્મ માણસનો જ થાય છે. મહારાજ કે હા, સાચી વાત છે. માણસ મરે એટલે બીજો જન્મ માણસનો જ થાય છે. ઓલો માણસ અકળાઈ ગયો. હમણાં તમે થોડી વાર પહેલા એવું બોલ્યા હતા કે સારા કામ કરજો, નહીં તો બીજી યોનિમાં જશો, અને અત્યાર પાસે તમે એમ કહો છો માણસ મરે તો બીજો જન્મ માણસનો જ થાય. મહારાજજી કે પણ હું ક્યાં ના પાડું છું? માણસ મરે તો બીજો જન્મ માણસનો થાય. થોડુંક લેસન અઘરું છે, સિંગ ફોલીને જ દેવી પડશે. માણસ મરે તો માણસ થાય. સમજાય છે? આપણને ભગવાને શરીર માણસનું આપી દીધું એટલે માણસ નથી થઈ ગયા. આપણો સ્વભાવ માણસનો હોવો જોઈએ. આપણી વૃત્તિઓ માણસની હોવી જોઈએ, આપણી પ્રવૃત્તિ માણસની હોવી જોઈએ. નહીં તો તમે સાંભળ્યું હશે ક્યારેક ક્યારેક કોઈક માણસને કહેતા હોઈએ છે, એ ભાઈ માણા થાને. નથી કહેતા આપણે માણસ થાને? તો શું એ માણસ નથી? માણસ જ છે, છતાં પણ એની વૃત્તિ, એની પ્રવૃત્તિ સારી નહોતી એટલે કહ્યું તું માણસ થા. તો આપણને માણસ બનાવે ને સંસારના ભયમાંથી મુક્ત કરાવે. સંસાર ભય નાશન. સંસારમાં મૃત્યુનો ભય છૂટી જાય. કારણ કે મરવાનું છે એ વાત પાકી છે, પણ એ મરણનો ભય છૂટે એના માટેની આ કથા છે. મરણનો ભય કેમ છૂટે? સૌથી પહેલી વાત તો એ છે કે તમારે સ્વીકારી લેવાનું છે કે મારે મરી જવાનું છે. ક્યારે મરવાનું છે એ મને નથી ખબર. મને મીન્સ આપણને, મારે મારું જોવાનું છે, તમારે તમારું જોવાનું છે. તમે ક્યારે મરશું ખબર નથી, મરી જવાનું એ પાક્કું છે. દુનિયામાં આવ્યા છીએ તો જવાના છે એ નિશ્ચિત છે. પણ એ જતી વેળાએ આપણને દુઃખ ન થાય, જતી વેળાએ આપણને ભય ન લાગે, એના માટે થઈને આ કથા સાંભળવાની છે. એના માટે ભગવાનના ગુણાનુવાદ સાંભળવાના છે. અને એના માટે તૈયારી અગાઉ જ કરવી પડે. દિવાળીએ ખેતરમાં કપાસ ઉતારવા જવો હોય, દિવાળીએ ખેતરમાં શીંગ લેવા જવી હોય, તો અષાઢ મહિનામાં કે જે જેઠ મહિનામાં વરસાદ થાય ત્યારે ખેતરમાં વાવવું પડે. વાવણી કર્યા વગર તમે દિવાળીએ પછી તમે કપાસ ઉતારવા જાઓ તો ત્યાં ધૂળના ઢેફા જો, બીજું કઈ ન હોય. અગાઉ તમારે વાવણી કરવા જવું પડે છે. આપણે ખેડૂતના સંતાનો છે એટલે ખબર છે કે વાવણી કર્યા વગર કઈ ઉગે નહીં. તો એમ પ્રભુના નામનું પણ તમે વાવેતર જીવનમાં અગાઉ નહીં કર્યું હોય તો અંતિમ સમય પ્રભુ યાદ નહીં આવે. અંત સમયે તમારે પરમાત્માને યાદ કરવા હોય તો વાલા વૈષ્ણવો પહેલેથી પ્રભુને યાદ કરતા રહો. અને સંસારના ભયમાંથી છોડાવવા માટે કોઈ સાધન હોય તો એક કેવલ પરમાત્માનું નામ છે, કેવલ હરિનામ.
દુઃખી થાય છે કે છેલ્લે જ્યારે મરવાનો વારો આવે ને ત્યારે આપણને ભગવાન ઓછા યાદ આવે, તો દીકરા દીકરીઓ દીકરાના દીકરા યાદ આવે. એને લઈ આવો ને ઘડીક મારે રમાડવા છે. આખી જિંદગી તો તે રમાડ્યા, થોડીક વાર હવે રામનું નામ લે. પણ અંત સમયે રામ યાદ ના આવે એનું કારણ છે કે આપણે જિંદગીભર ભગવાનને યાદ નથી કર્યા. આખી જિંદગી સવારમાંથી લઈ કમાવા વયા ગયા, બપોર પછી આવીને છોકરાને ફરવા લઈ ગયા, સાંજે સુઈ ગયા. માટે ઈશ્વરને યાદ કરો. પ્રભુને યાદ કરશો તો અંતિમ સમય તમને યાદ આવશે. તો મૃત્યુના ભયમાંથી છોડાવવા વાળો ગ્રંથ છે, સિદ્ધાંતોથી ભરેલો ગ્રંથ છે. અને એટલા માટે ભગવાન વ્યાસે કહ્યું, તદહમ તે વિધાસ્યામિ સાવધાન તયા શૃણુ. સાંભળો. કેવી રીતે? સાવધાન થઈને. સાવધાન બની જાઓ. કથામાં જઈએ તો સાવધાન રહીએ કે એક શબ્દ પણ જતો ન રહે. આપણો અહીંયા આવેલો સમય વ્યર્થ ન વયો જાય, એના માટે સાવધાન રહીએ. અહીંયા આવીને પણ આપણે બીજી પ્રવૃત્તિ કરીએ તો પછી કથા ક્યાંથી સાંભળી શકાય? આપણી આંખ છે ને એક સાથે બે દર્શન જોઈ શકે છે. આપણા કાન છે ને એક સાથે બે વાતને સાંભળી શકે છે. આપણા હાથ છે તો એક સાથે બે કામ કરી શકે છે. આ મન એક એવું છે, એ એક જ વિચાર કરી શકે, બે વિચાર ન કરી શકે. મન એક જ વિચાર કરી શકે, એને બે વિચાર ન કરી શકે. હવે તમને થશે કે તો કરવાનું શું? અહીંયા આવો ત્યારે બધા જ વિચારોને વિશ્રામ આપી દઈ અને કેવલ પ્રભુની કથા સાંભળવી. મન અહીંયા રાખવું. કારણ કે જે માણસ મનથી અહીંયા ન હોય ને એ સૂતેલો ગણાય. શાસ્ત્રની ભાષામાં જે માણસ મનથી અહીંયા ન હોય એ સૂતેલો માણસ કહેવાય. તમે મનથી કામ ન કરો, કોઈ પણ જગ્યાએ કંઈ કામ કરતા હો અને મનથી કામ ન કરો તો નથી કહેતા એલા ભાઈ ઊંઘમાં છો? ઊંઘમાં ન હોઈએ, જાગતા જ હોઈએ, પણ એ આપણું મન જ્યારે અહીંયા ન હોય ત્યારે આપણે ઊંઘમાં છીએ. અને જે માણસનું મન અહીંયા ન હોય એ માણસ સૂઈ ગયો છે. અને જે માણસ સૂઈ ગયો છે, કથાનો નિયમ છે, દેવી ભાગવત એમ કહે છે કે જે માણસ કથામાં આવીને હોઈ જાય એ બીજા જન્મમાં સાપ બને. સ્નેક, એમાં તો અજગર લખ્યું છે. હા, દેવી ભાગવતમાં લખ્યું છે કે જે માણસ કથામાં આવીને સૂઈ જાય એ બીજા જન્મમાં અજગર બને, સાપ બને. એટલે તમારે ધ્યાન રાખવું, બાજુમાં કોઈ સૂઈ ગયું છે જગાડી દેવો. કારણ કે ઉપાધિ એ છે કે સૂઈ જાય એ સાપ બને, પણ બાજુમાં બેઠો બેઠો કોઈ જો જગાડે નહીં તો પાછો ઈવડો બીજા જન્મમાં મદારી બને.